ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે સુરત સિવિલ ખાતે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 4 દિવસ માટે આ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 4 દિવસ માટે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્યની અધ્યક્ષતામાં હાજીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી માટે મીટિંગ મળી હતી, જેમાં હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેમજ તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળી રહે તે માટે 5 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી એમ 4 દિવસ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। જી, મારું નામ અકરમ શાહ છે। આજે ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી જે હજના મુબારક સફર પર સુરતના હાજીઓ જવાના છે એના માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે હજના મેડિકલ ફિટનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ સરસ આયોજન આ વખતે અમારા એફટી મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે। જહીરભાઈ અને એમની સમગ્ર ટીમને, ખાન સાહેબ, અમારા જાવેદભાઈ, અમારા બીજા બધા મિત્રો, હાફિઝજી, એમનું હૃદયપૂર્વક આભાર। હાજીઓ માટે ખૂબ સરસ આયોજન આ વખતે સુરતની અંદર સુરતના હાજીઓ માટે થયું છે। સુરતના આ વખતે 1000 જેટલા હાજીઓ હજ પર ત્યારે જવાના હોય અને ખૂબ સુંદર આયોજન 4 દિવસ માટે અહીંયા રાખવામાં આવ્યું છે, એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર। આજે ટોટલ 250 હાજી 4 પૈકી 4 દિવસનો આ કાર્યક્રમ છે। 1000 જેટલા હાજી, 943 હાજીઓ છે। આપણે દાખલા તરીકે 1000 હાજી ગણીએ તો આપણે દિવસની અંદર 240 જેટલા હાજીઓ આ ફિટનેસ કેમ્પમાં લાભ લઈ શકે। મારું નામ ઝહીર અબ્બાસ હકીમજી, ફિલ્ડ ટ્રેનર, ગુજરાત રાજ્ય હજ સમિતિ, ગુજરાત સરકાર। આજે કયા પ્રકારની કામગીરી ચાલી? આજ રોજ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે જૂના ટ્રોમા સેન્ટરના અંદર 2024માં હજ પર જનારા હજ યાત્રીઓ માટે ફિટનેસ કેમ્પ સર્ટિફિકેટનો કેમ્પ રાખવામાં આવ્યો છે, જેના અંદર સુરત શહેર અને જિલ્લામાંથી કુલ મળીને 1000 જેટલા હાજીઓ હજ યાત્રાએ જવાના છે। અને અમે સુરત સિવિલ હોસ્પિટલમાં એ રીતે અરેન્જમેન્ટ કર્યું છે કે ભાઈ 4 દિવસના અંદર 250 જેટલા હાજીઓને પર ડે બોલાવી આ તમામ હાજીને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અહીંયાથી તપાસ કરી અહીંયાથી એનાયત કરવામાં આવશે। હાજીઓને શું મેસેજ આપો? હાજીઓને હું મેસેજ એ આપવા માંગુ છું કે આજે 2024માં હજ પર જવા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે, એટલે તમારે ફરજિયાત રીતે આજ ગાઈડલાઈન પ્રમાણે મેડિકલ ફિટનેસના લાગતા તમામ રિપોર્ટો કરાવી અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે તમારે હાજર રહેવાનું અને અહીંયાથી તમને ચકાસણી કરી ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે। રિપોર્ટર હાનિફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।